પ્રકરણ 2. આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે? ઇઝ મેટર અરાઉન્ડ અસ પ્યોર? બજારમાંથી ખરીદેલી વસ્તુઓ જેવી કે દૂધ, ઘી, માખણ, મીઠું, મરી મસાલા, પીવાલાયક પાણી અથવા ફળોના રસ વગેરે શુદ્ધ છે કે નહીં તે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ છીએ? શું તમે આ રોજબરોજના ખાવાલાયક પદાર્થોના ડબ્બા પર લખેલ શબ્દ શુદ્ધની તરફ ધ્યાન આપ્યું છે? એક સામાન્ય માણસ માટે શુદ્ધનો અર્થ ભેળસેળથી મુક્ત થાય છે, પરંતુ વૈજ્ઞાનિકો માટે આ તમામ વસ્તુઓ ખરેખર જુદા જુદા પદાર્થોનું મિશ્રણ છે, તેથી જ તેને શુદ્ધ ન કહી શકાય. ઉદાહરણ તરીકે, દૂધ એ પાણી, ચરબી, પ્રોટીન વગેરેનું મિશ્રણ છે. જ્યારે કોઈ વૈજ્ઞાનિક કોઈ દ્રવ્યને શુદ્ધ કહે ત્યારે તેનો અર્થ એવો થાય કે તે દ્રવ્યમાં રહેલા દરેક કણોના રાસાયણિક ગુણધર્મો સમાન છે. એક શુદ્ધ પદાર્થ એક જ પ્રકારના કણોનો બનેલો હોય છે. આપણી આસપાસ જોવા મળતા દ્રવ્ય એટલે કે પદાર્થોને ધ્યાનથી જોઈશું તો તેઓ 2 અથવા 2થી વધુ ઘટકોના મિશ્રણથી બનેલા હોય છે. ઉદાહરણ તરીકે, દરિયાનું પાણી, ખનિજો, માટી વગેરે તમામ મિશ્રણ છે. મિશ્રણ શું છે? વોટ ઇઝ અ મિક્સચર? મિશ્રણ એક કરતાં વધુ પ્રકારના શુદ્ધ તત્વો એટલે કે પદાર્થોનું બનેલું હોય છે. આવા મિશ્રણને ભૌતિક પ્રક્રમ એટલે કે પ્રોસેસ દ્વારા અન્ય પ્રકારના દ્રવ્યોમાં અલગ ન કરી શકાય. આપણે જાણીએ છીએ કે પાણીમાં ઓગળેલ સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું ને બાષ્પીભવન જેવો ભૌતિક પ્રક્રમ દ્વારા પાણીથી અલગ કરી શકાય છે. તેમ છતાં સોડિયમ ક્લોરાઇડ પોતે એક પદાર્થ છે અને તેને ભૌતિક પ્રક્રમ દ્વારા તેના ઘટક તત્વોમાં અલગ એટલે કે વિભાજિત કરી શકાતો નથી. તેવી જ રીતે ખાંડ એક પદાર્થ છે, કેમ કે તે એક જ પ્રકારના પણ શુદ્ધ દ્રવ્યના બનેલા છે અને તેનું બંધારણ સમગ્ર રીતે એક સમાન હોય છે. ઠંડુ પીણું અને માટી એક જ પ્રકારના કણો ધરાવતા પદાર્થો નથી. કોઈ એક પદાર્થના પ્રાપ્તિ સ્થાનો એટલે કે સ્ત્રોત ભલે ગમે તે હોય, પરંતુ તેના ગુણધર્મો એક સમાન રહે છે. તેથી આપણે કહી શકીએ છીએ કે મિશ્રણ એકથી વધુ પદાર્થોનું બનેલું હોય છે. મિશ્રણના પ્રકાર, ટાઈપ્સ ઓફ મિક્સચર્સ. મિશ્રણમાં રહેલા ઘટક કણોના સ્વભાવને આધારે ઘણા પ્રકારના મિશ્રણ હોય છે. પ્રવૃત્તિ 1. તમારા વર્ગના વિદ્યાર્થીઓને A, B, C અને D જૂથમાં વિભાજિત કરો. જૂથ A એક બીકરમાં 50 ml પાણી અને 1 ચમચી કોપર સલ્ફેટ એટલે કે CuSO4 પાવડર લે છે. જૂથ B એક બીકરમાં 50 ml પાણી અને 2 ચમચી કોપર સલ્ફેટ પાવડર લે છે. જૂથ C અને D જુદી જુદી માત્રામાં કોપર સલ્ફેટ, પોટેશિયમ પરમેંગેનેટ અથવા સામાન્ય ક્ષાર એટલે કે સોડિયમ ક્લોરાઇડ લઈ શકે છે. ઉપરયુક્ત ઘટક કણોને મિશ્ર કરી મિશ્રણ બનાવો. તેના રંગ અને રચના એટલે કે ટેક્સચરની સમાનતા માટેના અવલોકનોની નોંધ કરો. જૂથ A અને B પાસે સમગ્ર રીતે એક સમાન સંગઠન એટલે કે કમ્પોઝિશન ધરાવતું મિશ્રણ છે. આ પ્રકારના મિશ્રણને સમાંગ મિશ્રણ એટલે કે હોમોજીનિયસ અથવા દ્રાવણ કહે છે. આ પ્રકારના મિશ્રણના બીજા કેટલાક ઉદાહરણો: 1. મીઠાનું પાણીમાં બનાવેલ દ્રાવણ. 2. ખાંડનું પાણીમાં બનાવેલ દ્રાવણ. બંને જૂથ પાસે રહેલા દ્રાવણોના રંગની સરખામણી કરો. બંને જૂથ પાસે કોપર સલ્ફેટનું દ્રાવણ છે, તેમ છતાં બંને જૂથ પાસેના દ્રાવણોના રંગોની તીવ્રતા અલગ અલગ હોય છે. તે દર્શાવે છે કે સમાંગ મિશ્રણનું સંગઠન અલગ હોઈ શકે છે. જૂથ C અને D પાસે જે મિશ્રણ છે તેના ભાગો ભૌતિક રીતે અલગ છે અને અસમાન સંરચના ધરાવતા હોય છે. આવા મિશ્રણોને વિષમાંગ એટલે કે હેટેરોજીનિયસ મિશ્રણો કહે છે. આ પ્રકારના મિશ્રણના અન્ય ઉદાહરણો: સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું અને લોખંડના વહેરનું મિશ્રણ, મીઠું અને સલ્ફરનું મિશ્રણ તથા પાણી અને તેલનું મિશ્રણ આ પ્રકારના મિશ્રણના ઉદાહરણો છે. પ્રવૃત્તિ 2. ચાલો આપણે ફરી વર્ગખંડને 4 જૂથમાં વિભાજિત કરીએ: A, B, C અને D.
નીચે દર્શાવેલા નમૂનાઓની દરેક જૂથમાં નીચે પ્રમાણે વહેંચણી કરો. જૂથ એને કોપર સલ્ફેટના થોડા સ્ફટિક, જૂથ બીને 1 ચમચી કોપર સલ્ફેટ, જૂથ સીને ચોકનો ભૂક્કો અથવા ઘઉંનો લોટ, જૂથ ડીને દૂધ અથવા શાહીના થોડા ટીપા. દરેક જૂથે આપેલ નમૂનાને પાણીમાં ઉમેરીને કાચના સળિયા વડે બરાબર હલાવવાનો રહેશે. શું મિશ્રણમાં સૂક્ષ્મ કણો જોઈ શકાય છે? ટોર્ચમાંથી પ્રકાશના કિરણો મિશ્રણ ધરાવતા બીકરમાંથી આરપાર પસાર કરો અને તેનું અવલોકન કરો. શું પ્રકાશના કિરણોનો માર્ગ જોઈ શકાય છે? થોડા સમય માટે મિશ્રણને ખલેલ પહોંચાડ્યા વગર એટલે કે હલાવ્યા વગર મૂકી રાખો અને તે સમય દરમિયાન ગાળણ પ્રક્રિયા માટેના સાધનોની ગોઠવણી કરો. શું મિશ્રણ સ્થિર થાય છે? અથવા શું થોડા સમય પછી મિશ્રણના કોઈ ઘટક કણોનું તળિયે જમા થવાનું શરૂ થાય છે? મિશ્રણને ગાળી લો. શું ઉપર કોઈ અવશેષ જમા થાય છે? વર્ગખંડમાં પરિણામની ચર્ચા કરો અને આ ક્રિયા માટે અભિપ્રાય દર્શાવો. જૂથ એ અને બીને દ્રાવણ મળ્યું છે. જૂથ સીને નિલંબન મળેલ છે. જૂથ ડીને કલીલ દ્રાવણ મળેલ છે. હવે આપણે દ્રાવણ નિલંબન અને કલીલ દ્રાવણો વિશે ભણીશું. દ્રાવણ શું છે? વોટ ઇઝ અ સોલ્યુશન? દ્રાવણ 2 કે તેથી વધારે પદાર્થોનું સમાંગ મિશ્રણ છે. તમે તમારા રોજબરોજના જીવનમાં ઘણા બધા દ્રાવણોના પરિચયમાં આવતા હશો. લીંબુનું શરબત, સોડા વોટર વગેરે દ્રાવણના ઉદાહરણ છે. સામાન્ય રીતે આપણે દ્રાવણને પ્રવાહી સ્વરૂપે વિચારીએ છીએ કે જેમાં ઘન, પ્રવાહી અથવા વાયુ દ્રાવ્ય થયેલ હોય છે એટલે કે ઓગળેલ હોય છે. પરંતુ આપણી પાસે ઘન દ્રાવણો એટલે કે મિશ્ર ધાતુઓ અને વાયુ દ્રાવણો એટલે કે હવા પણ છે. દ્રાવણના કણોમાં સમાંગતા એટલે કે હોમોજેનિટી જોવા મળે છે. ઉદાહરણ તરીકે લીંબુનું શરબત હંમેશા સમાન એટલે કે એક સરખો સ્વાદ ધરાવે છે. તે દર્શાવે છે કે ખાંડ અને મીઠાના કણો દ્રાવણમાં સમાન રીતે ફેલાયેલા હોય છે. દ્રાવણમાં ઘટક કણો તરીકે દ્રાવક એટલે કે સોલ્વન્ટ અને દ્રાવ્ય એટલે કે સોલ્યુટ હોય છે. દ્રાવણનો જે ઘટક કણ બીજા ઘટક કણોને પોતાનામાં ઓગાળે એટલે કે દ્રાવણમાં જે ઘટક કણ પ્રમાણમાં વધારે માત્રામાં હોય તેને દ્રાવક કહે છે અને દ્રાવણનો જે ઘટક કણ દ્રાવણમાં ઓગળે એટલે કે દ્રાવણમાં જે ઘટક કણની માત્રા પ્રમાણમાં ઓછી હોય તેને દ્રાવ્ય કહે છે. ઉદાહરણો: 1. ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ એ ઘનનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ છે. આ દ્રાવણમાં ખાંડ દ્રાવ્ય અને પાણી દ્રાવક છે. 2. આયોડિનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને ટિંચર આયોડિન કહે છે, જેમાં આયોડિન એટલે કે ઘન દ્રાવ્ય અને આલ્કોહોલ પ્રવાહી દ્રાવક છે. 3. સોડા વોટર જેવું વાયુયુક્ત પીણું વાયુનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ છે, જેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે એટલે કે દ્રાવ્ય છે અને પાણી પ્રવાહી છે જે દ્રાવક તરીકે હોય છે. 4. હવા એ વાયુનું વાયુમાં બનેલું દ્રાવણ છે. હવા ઘણા બધા વાયુઓનું સમાંગ મિશ્રણ છે, જેના બે મુખ્ય ઘટક ઓક્સિજન 21% અને નાઇટ્રોજન 78% છે. બીજા વાયુઓ તેમાં ઘણી ઓછી માત્રામાં રહેલા હોય છે. દ્રાવણના ગુણધર્મો. પ્રોપર્ટીઝ ઓફ અ સોલ્યુશન. દ્રાવણ સમાંગ મિશ્રણ છે. દ્રાવણના કણોનો વ્યાસ 1 નેનોમીટર એટલે કે 10⁻⁹ મીટર કરતાં ઓછો હોય છે. તેથી તે નરી આંખે જોઈ શકાતા નથી. દ્રાવણના કણોનું કદ અતિ સૂક્ષ્મ હોવાને કારણે તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું તે વિખેરણ કરી શકતા નથી. તેથી જ દ્રાવણમાં પ્રકાશનો માર્ગ જોઈ શકાતો નથી. દ્રાવ્યના કણોને ગાળણ પ્રક્રિયા દ્વારા દ્રાવણમાંથી અલગ કરી શકાતા નથી. દ્રાવ્યના કણોને કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે તેમ છતાં તે તળિયે બેસી જતા નથી. તેથી જ દ્રાવણ સ્થાયી છે. દ્રાવણની સાંદ્રતા. કોન્સન્ટ્રેશન ઓફ અ સોલ્યુશન. પ્રવૃત્તિ 2માં આપણે જોયું કે જૂથ એ અને જૂથ બી પાસે એક જ પદાર્થના રંગોની જુદી જુદી માત્રા એટલે કે શેડ્સ ધરાવતા દ્રાવણો છે. આથી આપણે સમજી શકીએ
કે દ્રાવણમાં દ્રાવ્યની માત્રાના આધારે તેને મંદ, સાંદ્ર અથવા સંતૃપ્ત દ્રાવણ કહી શકાય છે. મંદ અને સાંદ્ર એ તુલનાત્મક શબ્દો છે. પ્રવૃત્તિ 2માં જૂથ એને મળેલું દ્રાવણ એ જૂથ બીની સાપેક્ષમાં મંદ હતું. પ્રવૃત્તિ 3 2 બીકર લઈ તે દરેકમાં આશરે 50 ml પાણી ભરો. એક બીકરમાં મીઠું અને બીજા બીકરમાં ખાંડ અથવા બેરિયમ ક્લોરાઇડ ઉમેરીને તેને સતત હલાવતા રહો. જો દ્રાવ્યના કણો વધુ માત્રામાં ન ઓગળે તો બીકરમાંના દ્રાવણને 5 ડિગ્રી સેલ્સિયસના તાપમાનના વધારા સુધી ગરમ કરો. ફરીથી દ્રાવ્ય ઉમેરવાનું શરૂ કરો. શું આપેલ તાપમાને મીઠું અને ખાંડ અથવા બેરિયમ ક્લોરાઇડ સમાન પ્રમાણમાં દ્રાવ્ય થાય છે? કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી ન શકે તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. ચોક્કસ તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને તે દ્રાવણની દ્રાવ્યતા એટલે કે સલ્યુબિલિટી કહે છે. જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતાં ઓછી હોય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે. જો તમે કોઈ નિશ્ચિત તાપમાને એક સંતૃપ્ત દ્રાવણ લઈ તેને ધીરે ધીરે ઠંડુ કરો તો શું થશે? ઉપરયુક્ત પ્રવૃત્તિ પરથી અનુમાન કરી શકાય કે ચોક્કસ તાપમાને આપેલ દ્રાવકમાં જુદા જુદા પદાર્થોની દ્રાવ્યતા અલગ અલગ હોઈ શકે છે. દ્રાવણની સાંદ્રતા એટલે આપેલ જથ્થાના દ્રાવણમાં દળ અથવા કદ, હાજર રહેલા દ્રાવ્યની માત્રા અથવા આપેલ જથ્થાના દ્રાવકમાં ઓગળેલ દ્રાવ્યની માત્રા. દ્રાવણની સાંદ્રતા દ્રાવ્યનો જથ્થો અપોન દ્રાવણનો જથ્થો અથવા દ્રાવણની સાંદ્રતા દ્રાવ્યનો જથ્થો અપોન દ્રાવકનો જથ્થો. દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની વિવિધ રીતો છે, પરંતુ અહીં આપણે ફક્ત 2 પદ્ધતિઓ એટલે કે રીતોનો અભ્યાસ કરીશું. એક, દ્રાવણની વજન ટકાવારી દ્રાવ્યનું વજન અપોન દ્રાવણનું વજન ઇન્ટુ 100. 2, દ્રાવણની વજન કદથી ટકાવારી દ્રાવ્યનું વજન અપોન દ્રાવણનું કદ ઇન્ટુ 100. નિલંબન એટલે શું? વોટ ઇઝ અ સસ્પેન્શન? પ્રવૃત્તિ 2માં જૂથ સીને મળેલી વિષમાંગ પ્રણાલી એટલે કે નોન હોમોજીનિયસ સિસ્ટમ કે જેમાં ઘનકણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હતા તેને નિલંબન કહે છે. નિલંબન વિષમાંગ મિશ્રણ છે કે જેમાં દ્રાવ્યના કણો ઓગળતા નથી પરંતુ સમગ્ર માધ્યમમાં નિલંબિત રહે છે. આવા નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાય છે. નિલંબનના ગુણધર્મો. પ્રોપર્ટીઝ ઓફ અ સસ્પેન્શન. નિલંબન વિષમાંગ મિશ્રણ છે. નિલંબન ધરાવતા કણો નરી આંખે જોઈ શકાય છે. નિલંબિત કણો તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરે છે જેથી તેનો માર્ગ જોઈ શકાય છે. જો નિલંબિત કણોને કોઈપણ ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખવામાં આવે તો દ્રાવ્યના કણો પાત્રમાં તળિયે એટલે કે નીચે બેસી જાય છે. આમ નિલંબન અસ્થાયી હોય છે. ગાળણ દ્વારા આવા નિલંબિત કણોને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે. જ્યારે નિલંબિત કણો પાત્રના તળિયે બેસી જાય ત્યારે નિલંબનનો નાશ થાય છે અને હવે તે દ્રાવણ પ્રકાશના કિરણોનું પ્રકિરણન એટલે કે સ્કેટરિંગ કરવા અસમર્થ બને છે. કલિલ દ્રાવણ એટલે શું? વોટ ઇઝ અ કલોઇડલ સોલ્યુશન? પ્રવૃત્તિ 2માં જૂથ ડીને મળેલા દ્રાવણને કલિલ અથવા કલિલમય દ્રાવણ એટલે કે સોલ કહે છે. કલિલના કણો સમગ્ર દ્રાવણમાં એક સમાન રીતે ફેલાયેલા હોય છે. નિલંબિત કણો કરતાં કલિલ કણોનું કદ નાનું હોવાને કારણે મિશ્રણ સમાંગ દેખાય છે, પરંતુ વાસ્તવમાં કલિલ દ્રાવણ વિષમાંગ મિશ્રણ જ છે. ઉદાહરણ તરીકે દૂધ. કલિલ કણોનું કદ નાનું હોવાને કારણે આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ પ્રવૃત્તિ 2માં જોયા પ્રમાણે કલિલ કણો પ્રકાશના કિરણપુંજનું આસાનીથી પ્રકિરણન કરી શકે છે.
પ્રકાશના કિરણપુંજના આ પ્રકારના પ્રકિરણને ટિન્ડલ અસર કહે છે. આ અસર ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે શોધી હોવાથી તેને ટિન્ડલ અસર કહે છે. જ્યારે સૂર્ય કે પ્રકાશનું કિરણપુંજ નાના છિદ્ર મારફતે અંધારા ઓરડામાં પ્રવેશે છે ત્યારે પણ ટિન્ડલ અસર જોઈ શકાય છે. હવામાંના ધૂળ અને ધુમાડા એટલે કે સ્મોકના કણોને કારણે પ્રકાશના કિરણપુંજનું પ્રકિર્ણન થાય છે, જેને લીધે ટિન્ડલ અસર જોવા મળે છે. ગાઢ જંગલોના છાયા એટલે કે આચ્છાદન કેનોપીમાંથી જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પસાર થાય ત્યારે ટિન્ડલ અસર જોઈ શકાય છે. જંગલમાં રહેલ ધુમ્મસ કે ઝાકળમાં પાણીના અતિ સૂક્ષ્મ કણો હોય છે, જે હવામાં કલીલ કણોની માફક જ ફેલાયેલા હોય છે. કલીલના ગુણધર્મો. પ્રોપર્ટીઝ ઓફ અ કલોઇડ. કલીલ વિષમાંગ મિશ્રણ છે. કલીલના દરેક કણનું કદ અતિ સૂક્ષ્મ હોવાને લીધે તેને નરી આંખે જોવા મુશ્કેલ છે. કલીલ કણો એટલી હદે મોટા હોય છે કે તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણપુંજનું તે પ્રકિર્ણન કરી શકે છે અને પ્રકાશના માર્ગને દૃશ્યમાન બનાવે છે. કલીલને કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા સિવાય રાખી મૂકતા કલીલ કણો પાત્રમાં તળિયે બેસી જતા નથી. તેથી જ કલીલ સ્થાયી હોય છે. કલીલના કણોને તેના મિશ્રણમાંથી ગાળણ ક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી, પરંતુ એક વિશિષ્ટ પદ્ધતિ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા કલીલ કણોને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે. કલીલમય દ્રાવણના ઘટક કણો તરીકે વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ હોય છે. કલીલ દ્રાવણમાં રહેલો દ્રાવ્ય જેવો ઘટક એટલે કે વિક્ષેપિત કણો વિક્ષેપિત કલા એટલે કે ફેઝ બનાવે છે, અને એવો ઘટક કે જેના કણો નિલંબિત થયેલા હોય છે તેને વિક્ષેપન માધ્યમ કહે છે. વિક્ષેપન માધ્યમ અને વિક્ષેપિત કલાના કણોની ભૌતિક અવસ્થાના આધારે કલીલનું વર્ગીકરણ કરવામાં આવે છે. કેટલાક સામાન્ય ઉદાહરણો કોષ્ટકમાં આપેલ છે. તેમાં દર્શાવેલા કલીલ આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ સામાન્ય છે. વિક્ષેપિત કલા, વિક્ષેપન માધ્યમ, કલીલનો પ્રકાર. ઉદાહરણ: પ્રવાહી, વાયુ, એરોસોલ, ધુમ્મસ, વાદળ, ઝાકળ. ઘન, વાયુ, એરોસોલ, ધુમાડો, વાહનોમાંથી બહાર નીકળતો ધુમાડો. વાયુ, પ્રવાહી, ફીણ, શેવિંગ ક્રીમ, પ્લવન. પ્રવાહી, પ્રવાહી, ઇમલ્શન એટલે કે પાયસ, દૂધ, ફેસ ક્રીમ. ઘન, પ્રવાહી, સોલ, મિલ્ક ઓફ મેગ્નેશિયા, કાદવ. વાયુ, ઘન, ફીણ, ફીણ, રબર, વાદળી, પ્યુમાઇસ એટલે કે દરિયાઈ પથ્થર. પ્રવાહી, ઘન, જેલ, જેલી, ચીઝ, માખણ. ઘન, ઘન, ઘન સોલ, રંગીન જેમસ્ટોન એટલે કે રત્નપથ્થર, દૂધિયો કાચ. મિશ્રણના ઘટકોનું અલગીકરણ. સેપરેટિંગ ધ કમ્પોનેન્ટ્સ ઓફ અ મિક્સચર. આપણે શીખી ગયા કે મોટાભાગના કુદરતી પદાર્થો રાસાયણિક રીતે શુદ્ધ હોતા નથી. મિશ્રણના ઘટકોને અલગ કરવા માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. અલગીકરણ મિશ્રણના ઘટકોને અલગ કરીને તે ઘટકોનો અભ્યાસ અને ઉપયોગ શક્ય બનાવે છે. વિષમાંગ મિશ્રણને આપણા રોજિંદા જીવનમાં વપરાતી સરળ ભૌતિક પદ્ધતિઓ જેવી કે હાથથી વીણવું, ચાળવું, ગળણીથી ગાળવું વગેરે દ્વારા સરળતાથી તેના મૂળભૂત ઘટકોમાં અલગ કરી શકાય છે. મિશ્રણના ઘટકોના અલગીકરણ માટે કેટલીક વખતે વિશિષ્ટ પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે. ભૂરી અથવા કાળી શાહીમાંથી રંગીન ઘટકકણ એટલે કે રંગક કેવી રીતે મેળવી શકાય? હાઉ કેન વી ઓબ્ટેન colored component that is dye from blue or black ink? પ્રવૃત્તિ 4. એક બીકરમાં અડધે સુધી પાણી ભરો. બીકરના ઉપરના ભાગને વોચ ગ્લાસથી ઢાંકો. વોચ ગ્લાસમાં શાહીના થોડા ટીપા લો. હવે બીકરને ગરમ કરવાનું શરૂ કરો. આપણે શાહીને સીધી એટલે કે પ્રત્યક્ષ રીતે ગરમ કરવા માંગતા નથી. તમે વોચ ગ્લાસમાંથી બાષ્પીભવન થતું જોઈ શકશો.
બાષ્પીભવન થતું રહે ત્યાં સુધી બીકરને ગરમ કરવાનું ચાલુ રાખો અને જ્યારે વોચ ગ્લાસમાં કોઈ જ ફેરફાર ન જોવા મળે ત્યારે બીકરને ગરમ કરવાનું બંધ કરો. ધ્યાનથી તેનું અવલોકન કરી તમારા અવલોકનો નોંધો. આપણને માલુમ થાય છે કે શાહી રંગકનું પાણીમાં બનેલું મિશ્રણ છે. આમ આપણે બાષ્પીભવન દ્વારા મિશ્રણના બાષ્પશીલ ઘટક એટલે કે દ્રાવક પાણીને અબાષ્પશીલ ઘટક એટલે કે દ્રાવ્ય રંગકથી અલગ કરી શકીએ છીએ. દૂધમાંથી મલાઈ કેવી રીતે અલગ કરી શકાય? હાઉ કેન વી સેપરેટ ક્રીમ ફ્રોમ મિલ્ક? હાલના સમયમાં બજારમાં મલાઈથી ભરપૂર ટોન, ડબલ ટોન વગેરે વિવિધતા ધરાવતું દૂધ પોલીપેક તેમજ ટેટ્રાપેકમાં ઉપલબ્ધ છે. આ વિવિધતાસભર દૂધમાં જુદી જુદી માત્રામાં ચરબી હોય છે. પ્રવૃત્તિ 5. એક કસનળીમાં મલાઈથી ભરપૂર દૂધ લો. સેન્ટ્રીફ્યુજિંગ યંત્ર એટલે કે કેન્દ્ર ત્યાગી યંત્ર વડે તેને 2 મિનિટ માટે સેન્ટ્રીફ્યુજ કરો. જો શાળામાં આ યંત્ર ઉપલબ્ધ ન હોય તો તમે ઘરે રસોડામાં વપરાતા વલોણા દ્વારા પ્રવૃત્તિ કરી શકો છો. જો તમારા ઘરની નજીક દૂધની ડેરી હોય તો તેની મુલાકાત લો અને ત્યાં જઈને પૂછો કે તેઓ દૂધમાંથી મલાઈ કેવી રીતે અલગ કરે છે, તેઓ દૂધમાંથી ચીઝ અથવા પનીર કેવી રીતે બનાવે છે. કેટલીકવાર પ્રવાહીમાં રહેલા ઘન કણો અતિ સૂક્ષ્મ હોવાને કારણે તે ગાળણ પાત્રમાંથી પણ સહેલાઈથી પસાર થઈ જાય છે. તેથી ગાળણ પદ્ધતિનો ઉપયોગ કરી તેઓનું અલગીકરણ શક્ય ન બને. આવા મિશ્રણને સેન્ટ્રીફ્યુગેશન એટલે કે કેન્દ્ર ત્યાગી પદ્ધતિ વડે અલગ કરી શકાય છે. જ્યારે સેન્ટ્રીફ્યુજિંગ યંત્રને ઝડપથી ગોળ ઘુમાવીએ ત્યારે ભારે કણો કેન્દ્ર તરફ નીચે બેસી જાય છે અને હલકા કણો ઉપરની તરફ રહે છે. તે તેનો સિદ્ધાંત છે. અનુપ્રયોગ એપ્લિકેશન્સ. તેનો ઉપયોગ નિદાનાત્મક પ્રયોગશાળા એટલે કે ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઝમાં રુધિર એટલે કે બ્લડ અને મૂત્ર એટલે કે યુરિનની ચકાસણી કરવા માટે થાય છે. તેનો ઉપયોગ ડેરીઓ અને ઘરોમાં મલાઈમાંથી માખણને અલગ કરવા માટે થાય છે. તેનો ઉપયોગ વોશિંગ મશીન એટલે કે કપડાં ધોવાના યંત્રમાં ભીના કપડાને નીચોવીને તેમાંથી પાણી કાઢવા માટે થાય છે. એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા 2 પ્રવાહીઓના મિશ્રણને આપણે કેવી રીતે અલગ કરી શકીએ? હાઉ કેન વી સેપરેટ અ મિક્સચર ઓફ 2 ઇમ્મિસિબલ લિક્વિડ્સ? પ્રવૃત્તિ 6. ચાલો આપણે ભિન્નકારી એટલે કે અલગીકરણ ગળણી એટલે કે સેપરેટિંગ ફનલ વડે કેરોસીનને પાણીથી અલગ કરવાનો પ્રયત્ન કરીએ. કેરોસીન અને પાણીના વિષમાંગ મિશ્રણને ભિન્નકારી ગળણીમાં ભરો. તેને થોડા સમય સુધી ખલેલ પહોંચાડ્યા સિવાય રાખી મૂકતા કેરોસીન અને પાણીના અલગ સ્તર રચાશે. ભિન્નકારી ગળણીનો સ્ટોપકોક ખોલો અને નીચેના પાણીના સ્તરને કાળજીપૂર્વક બહાર લઈ લો. જેવું કેરોસીન સ્ટોપકોક સુધી પહોંચે કે તરત જ ભિન્નકારી ગળણીના સ્ટોપકોકને બંધ કરી દો. અનુપ્રયોગ એપ્લિકેશન્સ. તેલ અને પાણીના મિશ્રણને અલગ કરવા માટે લોખંડની કાચી ધાતુમાંથી લોખંડનું નિષ્કર્ષણ કરવા માટે આ પદ્ધતિમાં હલકું સ્લેગ ઉપરના ભાગથી દૂર કરવામાં આવે છે અને પીગળેલ લોખંડ ભઠ્ઠીના તળિયે રહી જાય છે. એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા પ્રવાહીઓનું તેમની ઘનતાના આધારે અલગ અલગ સ્તરોમાં અલગીકરણ કરવું તેનો સિદ્ધાંત છે. આપણે મીઠું અને એમોનિયમ ક્લોરાઇડના મિશ્રણને કેવી રીતે અલગ કરી શકીએ? હાઉ કેન વી સેપરેટ અ મિક્સચર ઓફ સોલ્ટ એન્ડ એમોનિયમ ક્લોરાઇડ? પ્રકરણ 1માં શીખ્યા મુજબ એમોનિયમ ક્લોરાઇડને ગરમ કરતા ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતર પામે છે. આમ ઉર્ધ્વપાતન ન પામી શકે તેવી અશુદ્ધિ, આ કિસ્સામાં મીઠું, માંથી ઉર્ધ્વપાતન પામી શકે તેવા બાષ્પશીલ ઘટકોને અલગ કરવા માટે ઉર્ધ્વપાતન પદ્ધતિ વપરાય છે. ઉર્ધ્વપાતન પામી શકે તેવા ઘન પદાર્થોના ઉદાહરણ એમોનિયમ ક્લોરાઇડ, કપૂર, નેપ્થેલિન અને એન્થ્રેસિન છે. શું કાળી શાહીમાં રહેલ રંગક એ એક જ રંગ છે? ઇઝ ધ ડાય ઇન બ્લેક ઇંક અ સિંગલ કલર? પ્રવૃત્તિ 7. ગાળણ પત્રની એક પાતળી પટ્ટી લો,
તેના નીચેના છેડેથી આશરે 3 સેન્ટીમીટર ઉપર પેન્સિલ વડે એક લીટી દોરો. તે લીટીની મધ્યમાં શાહી એટલે કે સ્કેચ પેન અથવા ફાઉન્ટેન પેનની પાણીમાં દ્રાવ્ય હોય તેવી શાહીનું નાનું ટીપું મૂકો. તેને સૂકાવા દો. ગાળણપાત્રને પાણીથી ભરેલ એક બરણી અથવા કસનળી અથવા ગ્લાસ અથવા બીકરમાં એવી રીતે ડૂબાડો કે જેથી શાહીનું ટીપું પાણીના સ્તરથી થોડું ઉપર રહે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ. હવે તેને કોઈપણ ખલેલ પહોંચાડ્યા સિવાય રાખી મૂકો. ગાળણપત્રમાં જેમ જેમ પાણી ઉપર તરફ ચડે તેમ તેમ ધ્યાનથી તેનું અવલોકન કરો અને તેની નોંધ કરો. જે શાહીનો આપણે ઉપયોગ કર્યો તેમાં પાણી દ્રાવક તરીકે વર્તે છે અને તેમાં રહેલા રંગક એટલે કે ડાઈના કણો દ્રાવ્ય તરીકે વર્તે છે. જેમ જેમ પાણી ગાળણપત્રમાં ઉપર ચડે છે તેમ તેમ તે પોતાની સાથે રંગકના અણુઓને પણ ઉપરની તરફ લઈ જાય છે. સામાન્ય રીતે રંગક 2 કે તેથી વધુ રંગોનું એટલે કે રંગીન ઘટકોનું મિશ્રણ હોય છે. જે રંગીન ઘટક પાણીમાં વધુ દ્રાવ્ય હોય તે ગાળણપત્રમાં ઝડપથી ઉપર ચડે છે અને આ રીતે રંગોનું અલગીકરણ થાય છે. મિશ્રણ એટલે કે વર્ણલેખિકીમાં રહેલા ઘટકોના અલગીકરણની આ પદ્ધતિને ક્રોમેટોગ્રાફી કહે છે. ગ્રીક ભાષામાં ક્રોમાનો અર્થ રંગ થાય છે. આ પદ્ધતિ સૌ પ્રથમવાર રંગોના અલગીકરણ માટે વપરાઈ હતી, તેથી તેનું નામ ક્રોમેટોગ્રાફી અપાયું છે. એક જ દ્રાવકમાં ઓગળેલા જુદા જુદા દ્રાવ્યોના અલગીકરણ માટે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ વપરાય છે. ટેકનોલોજીના વિકાસની સાથે ક્રોમેટોગ્રાફીની નવી નવી પદ્ધતિઓનો પણ વિકાસ થયો છે, જેનો આપણે આગળના ધોરણોમાં અભ્યાસ કરીશું. અનુપ્રયોગ. એપ્લિકેશન્સ. રંગક એટલે કે ડાઈમાં રહેલા રંગોને અલગ કરવા. કુદરતી રંગોમાંથી વર્ણકો એટલે કે પિગમેન્ટ્સને અલગ કરવા. રુધિર એટલે કે બ્લડમાંથી નશાકારક દ્રવ્યો એટલે કે ડ્રગ્સને અલગ કરવા. એકબીજામાં મિશ્ર થઈ શકે તેવા પ્રવાહીઓને આપણે કેવી રીતે અલગ કરીશું? હાઉ કેન વી સેપરેટ અ મિક્સચર ઓફ 2 મિક્સેબલ લિક્વિડ્સ? પ્રવૃત્તિ 8. આપણે એકબીજામાં મિશ્ર પાણી અને એસિટોનને તેમના મિશ્રણમાંથી અલગ કરવાનો પ્રયત્ન કરીએ. નિસ્યંદન ફ્લાસ્ક એટલે કે ડિસ્ટિલેશન ફ્લાસ્કમાં મિશ્રણ લઈ તેમાં થર્મોમીટર લગાવો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનોની ગોઠવણી કરો. ફ્લાસ્કમાંના મિશ્રણને ધીરે ધીરે ગરમ કરો અને ધ્યાનપૂર્વક થર્મોમીટર પર નજર રાખતા રહો. એસિટોન બાષ્પમાં રૂપાંતર પામે છે અને સંઘનિત્ર એટલે કે કન્ડેન્સરમાં સંઘનિત એટલે કે કન્ડેન્સ થઈને સંઘનિત્રના છેડેથી તેને એકત્ર કરી શકાય છે. પાણી નિસ્યંદન ફ્લાસ્કમાં રહી જાય છે. આ પદ્ધતિને નિસ્યંદન એટલે કે ડિસ્ટિલેશન કહે છે. વિઘટન પામ્યા સિવાય ઉકળતા અને મિશ્ર થઈ શકે તેવા બે પ્રવાહી કે જેમના ઉત્કલન બિંદુ વચ્ચે પૂરતો તફાવત હોય તેમના અલગીકરણ માટે આ પદ્ધતિ વપરાય છે. સરળતાથી મિશ્ર થઈ જતા 2 કે તેથી વધુ પ્રવાહીના ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત 25 કેલ્વિન કરતાં ઓછો હોય તો તેઓના અલગીકરણ માટે વિભાગીય નિસ્યંદન એટલે કે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન પદ્ધતિ વપરાય છે. ઉદાહરણ તરીકે હવામાંથી વિવિધ વાયુઓનું અલગીકરણ, પેટ્રોલિયમ પેદાશોમાંથી તેના વિવિધ ઘટકોનું અલગીકરણ વગેરે. તે માટે વપરાતું સાધન સાદા નિસ્યંદન માટે વપરાતા સાધન જેવું જ હોય છે, સિવાય કે નિસ્યંદન ફ્લાસ્ક અને સંઘનિત્ર વચ્ચે વિભાગીય સ્તંભને ગોઠવવામાં આવે છે. સામાન્ય વિભાગીય સ્તંભ એ કાચના ટુકડાઓથી ભરેલ એક નળી હોય છે. કાચના આ ટુકડા બાષ્પને ઠંડી પાડવા માટે તેમજ સંઘનિત થવા માટે વારંવાર સપાટી પૂરી પાડે છે. હવામાંથી વિવિધ વાયુઓને કેવી રીતે મેળવી શકાય? હાઉ કેન વી ઓબ્ટેન ડિફરન્ટ ગેસીસ ફ્રોમ એર? હવા એક કરતાં વધુ વાયુઓનું સમાંગ મિશ્રણ છે અને વિભાગીય નિસ્યંદન દ્વારા તેને તેના ઘટકોમાં અલગીકૃત કરી શકાય છે. ક્રમદર્શી આરેખ એટલે કે ફ્લો ડાયાગ્રામ આ પદ્ધતિના વિવિધ તબક્કાઓ દર્શાવે છે. હવા
દબાણના વધારા અને તાપમાનના ઘટાડા દ્વારા હવાને સંકોચવું એટલે કે કોમ્પ્રેસ અને ઠંડુ એટલે કે કૂલ કરવું. પ્રવાહીકૃત હવા. વિભાગીય નિસ્યંદન સ્તંભને ધીમે ધીમે ગરમ કરો. વાયુઓ જુદી જુદી ઊંચાઈએ અલગીકૃત થાય છે. ઓક્સિજન, આર્ગોન, નાઇટ્રોજન. ઉત્કલન બિંદુ ડિગ્રી સેલ્સિયસ -183, -186, -196. હવાનું કદથી ટકાવાર પ્રમાણ 20.9, 0.9, 78.1. જો આપણે હવામાંથી ઓક્સિજન વાયુ મેળવવા માંગતા હોઈએ તો હવામાં હાજર રહેલા તમામ વાયુઓને આપણે અલગ કરવા પડે. દબાણના વધારા વડે હવાનું સંકોચન થાય છે અને તાપમાનના ઘટાડા વડે હવાને ઠંડી પાડી તેને પ્રવાહીકૃત સ્વરૂપે મેળવવામાં આવે છે. આવી પ્રવાહીકૃત હવાને વિભાગીય નિસ્યંદન સ્તંભમાં ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે, જ્યાં ઉત્કલન બિંદુના આધારે જુદી જુદી ઊંચાઈએ વિવિધ વાયુઓને અલગ અલગ મેળવવામાં આવે છે. જવાબ આપો. હવામાં હાજર રહેલા વાયુઓને તેમના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. જ્યારે હવાને ઠંડી પાડવામાં આવે ત્યારે કયો વાયુ સૌ પ્રથમ પ્રવાહીમાં રૂપાંતર પામે છે? અશુદ્ધ નમૂનામાંથી શુદ્ધ કોપર સલ્ફેટ આપણે કેવી રીતે મેળવી શકીએ? હાઉ કેન વી ઓબ્ટેન પ્યોર કોપર સલ્ફેટ ફ્રોમ એન ઇમ્પ્યોર સેમ્પલ? પ્રવૃત્તિ 9. એક બાષ્પ વાટકીમાં આશરે 5 ગ્રામ અશુદ્ધ કોપર સલ્ફેટ લો. તેને ન્યૂનતમ જથ્થાના પાણીમાં દ્રાવ્ય કરો. અશુદ્ધિઓને ગાળણ પ્રક્રિયા દ્વારા દૂર કરો. સંતૃપ્ત દ્રાવણ મેળવવા માટે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી પાણીનું બાષ્પીભવન કરો. દ્રાવણને ગાળણ પાત્ર વડે ઢાંકો અને તેને કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા સિવાય ઓરડાના તાપમાને ઠંડુ કરવા 1 દિવસ મૂકી રાખો. બાષ્પ વાટકીમાં તમને કોપર સલ્ફેટના સ્ફટિક મળશે. આ પદ્ધતિને સ્ફટિકીકરણ એટલે કે ક્રિસ્ટલાઇઝેશન કહે છે. સ્ફટિકીકરણ પદ્ધતિ ઘન પદાર્થોના શુદ્ધિકરણ માટે વપરાય છે. ઉદાહરણ તરીકે દરિયાના પાણીમાંથી મળતા મીઠા એટલે કે સોલ્ટમાં ઘણી અશુદ્ધિઓ હોય છે, જેને દૂર કરવા સ્ફટિકીકરણ પદ્ધતિ વપરાય છે. દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થને સ્ફટિક સ્વરૂપે અલગ મેળવવા માટે વપરાતી પદ્ધતિને સ્ફટિકીકરણ કહે છે. સ્ફટિકીકરણ પદ્ધતિ સાદી બાષ્પીભવન પદ્ધતિ કરતાં ચડિયાતી છે, કારણ કે કેટલાક ઘન પદાર્થો વિઘટન પામે છે તો ખાંડ જેવા કેટલાક પદાર્થોને શુષ્કતા સુધી ગરમ કરતાં તે બળીને કાળા પડી જાય છે. ગાળણ પછી પણ કેટલીક અશુદ્ધિઓ દ્રાવણમાં દ્રાવ્ય થયેલી હોય છે, જે બાષ્પીભવનથી ઘન પદાર્થને અશુદ્ધ કરે છે. અનુપ્રયોગ. એપ્લિકેશન્સ. દરિયાના પાણીમાંથી મળતા મીઠા એટલે કે સોલ્ટનું શુદ્ધિકરણ કરવા માટે. ફટકડી એટલે કે એલમના અશુદ્ધ નમૂનામાંથી તેના શુદ્ધ સ્ફટિકનું અલગીકરણ કરવા માટે. આમ મિશ્રણમાં રહેલા ઘટકોના સ્વભાવના આધારે ઉપર દર્શાવેલી પદ્ધતિઓ પૈકી કોઈ એક પદ્ધતિ દ્વારા શુદ્ધ પદાર્થ મેળવી શકાય છે. ટેકનોલોજીના વિકાસની સાથે અનેક નવી અલગીકરણ પદ્ધતિઓની શોધ થવા લાગી છે. શહેરમાં પાણીની ટાંકીમાંથી પીવાલાયક પાણી પૂરું પાડવામાં આવે છે. પાણીની ટાંકીની એટલે કે પાણીના પુરવઠા માટેનું તંત્ર એક ક્રમદર્શી આરેખમાં દર્શાવેલ છે. આ આકૃતિ પરથી પાણીની ટાંકીમાંથી તમારા ઘર સુધી પીવાલાયક પાણી કેવી રીતે પૂરું પડાય છે તે લખો અને તમારા વર્ગખંડમાં તેની ચર્ચા કરો. ભૌતિક અને રાસાયણિક ફેરફારો. ફિઝિકલ એન્ડ કેમિકલ ચેન્જીસ. શુદ્ધ પદાર્થ અને મિશ્રણ વચ્ચેનો તફાવત સમજીએ તે પહેલાં ચાલો આપણે ભૌતિક અને રાસાયણિક ફેરફાર વચ્ચેનો તફાવત સમજીએ. અગાઉના પ્રકરણમાં આપણે દ્રવ્યના કેટલાક ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કર્યો. ગુણધર્મો કે જેનું અવલોકન કરી શકાય તેમજ વર્ણન કરી શકાય, જેવા કે રંગ, સખ્તાઈ, કઠિનતા, તરલતા, ઘનતા, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ વગેરે ભૌતિક ગુણધર્મો છે. પદાર્થની એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતર થવું એ ભૌતિક ફેરફાર છે, કારણ કે આવા ફેરફારોને કારણે પદાર્થની સંરચના અને રાસાયણિક સ્વભાવમાં કોઈપણ પ્રકારનો બદલાવ આવતો નથી. બરફ, પાણી
અને પાણીની વરાળ દેખાવમાં અલગ અલગ હોવા છતાં તેમજ તેમના ભૌતિક ગુણધર્મો અલગ હોવા છતાં તેઓના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. રાંધણ તેલ એટલે કે કુકિંગ ઓઇલ અને પાણી બંને પ્રવાહી છે, પરંતુ તેમની રાસાયણિક લાક્ષણિકતાઓ અલગ અલગ છે. તેઓ વાસ એટલે કે ઓડર અને જ્વલનશીલતા એટલે કે ઇન્ફ્લેમેબિલિટીના આધારે જુદા પડે છે. આપણે જાણીએ છીએ કે તેલ હવામાં સળગે છે અને પાણી આગને બુઝાવે છે. આ તેલના રાસાયણિક ગુણધર્મો છે કે જે તેને પાણી કરતાં જુદું પાડે છે. સળગવું, બળવું એક રાસાયણિક ફેરફાર છે. આ પ્રક્રિયામાં એક પદાર્થ બીજા પદાર્થ સાથે પ્રક્રિયા કરી પોતાની રાસાયણિક સંરચના એટલે કે સંગઠનમાં બદલાવ લાવે છે. રાસાયણિક ફેરફારો દ્રવ્યના રાસાયણિક ગુણધર્મોમાં બદલાવ લાવે છે, જેને કારણે આપણે નવો પદાર્થ મેળવીએ છીએ. રાસાયણિક ફેરફારને રાસાયણિક પ્રક્રિયા પણ કહેવાય છે. મીણબત્તીની સળગવાની ક્રિયા દરમિયાન ભૌતિક અને રાસાયણિક એમ બંને ફેરફાર થાય છે. શું તમે તે ફેરફાર ઓળખી શકો છો? શુદ્ધ પદાર્થોના પ્રકાર કયા છે? વોટ આર ધ ટાઈપ્સ ઓફ પ્યોર સબસ્ટાન્સીસ? રાસાયણિક બંધારણને આધારે પદાર્થોને તત્વો અથવા સંયોજનોમાં વર્ગીકૃત કરી શકાય છે. તત્વો એલિમેન્ટ્સ. રોબર્ટ બોyle પહેલા વૈજ્ઞાનિક હતા જેમણે 1661માં તત્વ શબ્દનો ઉપયોગ કર્યો. ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી એન્ટોની લોરેન્ટ લેવોઇઝર 1743 અપ ટુ 94 એ સૌ પ્રથમ વખત તત્વની પ્રાયોગિક રીતે ઉપયોગી હોય તેવી વ્યાખ્યા પ્રતિપાદિત કરી. તેમણે દ્રવ્યના મૂળભૂત સ્વરૂપ તરીકે તત્વને વ્યાખ્યાયિત કર્યું કે જેને રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજિત કરી શકાતું નથી. તત્વોને સામાન્ય રીતે ધાતુઓ એટલે કે મેટલ્સ, અધાતુઓ એટલે કે નોન મેટલ્સ અને અર્ધધાતુઓ એટલે કે મેટેલોઇડ્સમાં વર્ગીકૃત કરી શકાય છે. સામાન્ય રીતે ધાતુઓ નીચેના પૈકી અમુક અથવા તમામ ગુણધર્મો ધરાવે છે. તેઓ ચળકાટ એટલે કે શાઇન ધરાવે છે. તેઓ ચાંદી જેવો ચળકતો સફેદ અથવા સોના જેવો સોનેરી પીળો રંગ ધરાવે છે. તેઓ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે. તેઓ તણાવપણું એટલે કે તન્યતા, ખેંચીને તાર બનાવી શકાય ધરાવે છે. તેઓ ટીપાઉપણું, ટીપીને પતરા બનાવી શકાય ધરાવે છે. તેઓ રણકાર, અથડાવતા રણકારનો અવાજ પેદા કરે છે ધરાવે છે. સોનું, ચાંદી, કોપર એટલે કે તાંબુ, લોખંડ, સોડિયમ, પોટેશિયમ વગેરે ધાતુના ઉદાહરણો છે. મર્ક્યુરી એટલે કે પારો એ એકમાત્ર ધાતુ છે કે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. અધાતુઓ નીચેના પૈકી અમુક અથવા તમામ ગુણધર્મો ધરાવતા હોય છે. તે વિવિધ રંગો ધરાવે છે. તેઓ ઉષ્મા અને વિદ્યુતના મંદવાહક હોય છે. તેઓ ચળકાટ, તણાવપણું કે ટીપાઉપણું જેવા ગુણધર્મ ધરાવતા નથી. હાઇડ્રોજન, ઓક્સિજન, આયોડિન, કાર્બન એટલે કે કોક અથવા કોલસો, બ્રોમિન, ક્લોરિન વગેરે અધાતુના ઉદાહરણો છે. અમુક તત્વો ધાતુ અને અધાતુની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે. તે અર્ધધાતુઓ તરીકે ઓળખાય છે. બોરોન, સિલિકોન, જર્મેનિયમ વગેરે અર્ધધાતુઓના ઉદાહરણો છે. સંયોજનો કમ્પાઉન્ડ્સ. સંયોજન બે કે તેથી વધુ એવા તત્વોથી બનેલ પદાર્થ છે કે જે રાસાયણિક રીતે એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં સંયોજાયેલા હોય છે. જ્યારે આપણે બે કે તેથી વધુ તત્વોને ભેગા કરીએ ત્યારે શું મળે છે? પ્રવૃત્તિ 10. તમારા વર્ગખંડના વિદ્યાર્થીઓને બે જૂથમાં વિભાજિત કરો. બંને જૂથને 5 ગ્રામ લોખંડનો ભૂક્કો અને 3 ગ્રામ સલ્ફર પાવડર ચાયના ડીશમાં આપો. જૂથ 1. લોખંડનો ભૂક્કો અને સલ્ફર પાવડરને મિશ્ર કરી તેનો બારીક ભૂક્કો કરો. જૂથ 2. લોખંડનો ભૂક્કો અને સલ્ફર પાવડરને મિશ્ર કરી તેનો બારીક ભૂક્કો કરો અને મિશ્રણને લાલચોળ ગરમ કરો. હવે જ્યોતને દૂર કરી મિશ્રણને ઠંડુ પડવા દો. જૂથ 1 અને 2. પ્રાપ્ત થયેલ સામગ્રી
એટલે કે મિશ્રણનું ચુંબકત્વ ચકાસો. મળેલ સામગ્રીની નજીક ચુંબક લઈ જાઓ અને ચકાસો કે તે ચુંબક તરફ આકર્ષાય છે. બંને જૂથ દ્વારા પ્રાપ્ત થયેલ મિશ્રણની બનાવટ અને તેના રંગની તુલના કરો. પ્રાપ્ત થયેલ મિશ્રણના એક ભાગમાં કાર્બન ડાઇસલ્ફાઇડ ઉમેરીને બરાબર હલાવો અને ગાળી લો. પ્રાપ્ત થયેલ મિશ્રણના બીજા ભાગમાં મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. નોંધ: આ પ્રવૃત્તિ માટે શિક્ષકની દેખરેખ જરૂરી છે. બંને તત્વોને અલગ રીતે લઈ ઉપરોક્ત પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. જૂથ 1ને પ્રાપ્ત થયેલ વાયુ હાઇડ્રોજન છે. તે રંગવિહીન, સ્વાદવિહીન અને દહનશીલ છે. વર્ગખંડમાં હાઇડ્રોજન વાયુની દહન કસોટી કરવી સલાહ ભરેલી નથી. જૂથ 2ને પ્રાપ્ત થયેલ વાયુ હાઇડ્રોજન સલ્ફાઇડ છે. તે સડેલા ઈંડા જેવી વાસ ધરાવતો રંગવિહીન વાયુ છે. તમે જોયું કે બંને જૂથમાં શરૂઆતના મિશ્રણ એટલે કે પદાર્થો સમાન હોવા છતાં મળતી નિપજોના ગુણધર્મો જુદા છે. જૂથ 1ની પ્રવૃત્તિને કારણે ભૌતિક ફેરફાર જોવા મળ્યો, જ્યારે જૂથ 2ની પ્રવૃત્તિને કારણે રાસાયણિક ફેરફાર એટલે કે રાસાયણિક પ્રક્રિયા થયો. જૂથ 1 દ્વારા પ્રાપ્ત થતું મિશ્રણ એટલે કે પદાર્થ બે પદાર્થોનું મિશ્રણ છે. આપેલ પદાર્થો એ લોખંડ અને સલ્ફર તત્વો છે. મિશ્રણના ગુણધર્મો એ તેમાં રહેલા ઘટક તત્વોના ગુણધર્મોને મળતા આવે છે. જૂથ 2 દ્વારા પ્રાપ્ત થયેલ મિશ્રણ સંયોજન છે. બે તત્વોને સખત રીતે ગરમ કરતા સંયોજન મળે છે કે જેના ગુણધર્મો જોડાતા તત્વોના ગુણધર્મો કરતાં તદ્દન જુદા હોય છે. સંયોજનનું બંધારણ સમગ્ર રીતે એટલે કે બધે જ એક સરખું હોય છે. આપણે એ પણ જોયું કે સંયોજનની બનાવટ અને રંગ પણ બધે જ એક સરખા હોય છે. આમ આપણે દ્રવ્યના રાસાયણિક અને ભૌતિક સ્વભાવ એટલે કે પ્રકૃતિને નીચે દર્શાવેલા રેખાત્મક રજૂઆત દ્વારા સંક્ષિપ્તમાં સમજી શકીએ છીએ. મિશ્રણ 1. તત્વો અથવા સંયોજનો એકબીજા સાથે મિશ્ર થઈ મિશ્રણ બનાવે છે, પરંતુ કોઈ નવા સંયોજનનું નિર્માણ થતું નથી. 2. મિશ્રણની સંરચના પરિવર્તનશીલ હોય છે. 3. મિશ્રણ તેમાં રહેલા ઘટક કણો એટલે કે ઘટક પદાર્થોના ગુણધર્મો દર્શાવે છે. 4. તેના ઘટકોને ભૌતિક પદ્ધતિઓ દ્વારા સરળતાથી અલગ કરી શકાય. સંયોજન 1. તત્વો એકબીજા સાથેની પ્રક્રિયાથી નવા સંયોજનો બનાવે છે. 2. નવા સર્જાતા પદાર્થનું ઘટક પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય છે. 3. નવા સર્જાતા પદાર્થના ગુણધર્મો મૂળ પદાર્થના ગુણધર્મોથી સંપૂર્ણ રીતે અલગ હોય છે. 4. તેના ઘટકોને માત્ર રાસાયણિક અથવા વીજ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જ અલગ કરી શકાય છે. દ્રવ્ય, ઘન, પ્રવાહી અથવા વાયુ. શુદ્ધ પદાર્થ. તત્વો તેઓનું વધુ સરળ પદાર્થોમાં વિભાજન શક્ય નથી. દાખલા તરીકે તાંબુ, ઓક્સિજન, હાઇડ્રોજન, લોખંડ, મર્ક્યુરી એટલે કે પારો વગેરે. સંયોજનો તે નિશ્ચિત બંધારણ ધરાવે છે. રાસાયણિક અથવા વીજ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા તેનું તત્વોમાં વિભાજન થઈ શકે છે. દાખલા તરીકે પાણી, મિથેન, ખાંડ, મીઠું વગેરે. મિશ્રણ અનિશ્ચિત સંગઠન. સમાંગ સમાન સંગઠન. દાખલા તરીકે પાણીમાં ખાંડ, પાણીમાં મીઠું, કાર્બન ડાયસલ્ફાઇડમાં સલ્ફર, પાણી અને આલ્કોહોલ વગેરે. વિષમાંગ અસમાન સંગઠન. દાખલા તરીકે રેતી અને મીઠું, ખાંડ અને મીઠું, પાણીમાં તેલ વગેરે.